નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની અંદર સંસ્કૃત વિષય છે આપણો અને આપણે ગયા વિડીયોની અંદર જે ફર્સ્ટ લેસન શીખ્યા, આજે આપણે સેકન્ડ નંબરનો લેસન છે એ શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે યદ ભવિષ્ય વિનશ્યતિ. તો આ જે લેસન છે જેની અંદર પ્રાચીન સમયની અંદર આપણા ઘણા બધા નીતિ ગ્રંથો થઈ ગયા છે, જેની અંદર પંચતંત્ર વિશે પણ આપણને ઘણું બધું માહિતી આપેલી હતી અને એની અંદરથી એક સરસ એવો પાઠ જે છે જેની આપણને આમાં વાત કરી છે, જેની અંદર પંચતંત્રના મુખ્ય પ્રકરણો છે મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાલેકુલ્ય, લાબ્ધ પ્રણાશ અને અપરિચ્છિત કારક. તો આ સુંદર તંત્રની અંદર આપણને ઘણા બધા અલગ અલગ વિષયો પર માહિતી આપેલી છે. તો આ સુંદર આપણો જે પાઠ છે જેનું નામ છે યદ ભવિષ્ય વિનશ્યતિ, યદ ભવિષ્ય વિનાશ પામે છે. તો આ એક ગદ્યખંડમાંથી લીધેલો આપણો સુંદર પાઠ છે, એના વિશે સમજીએ આપણે. તો આપણને અહીંયા આગળ સમજાવ્યું છે કે આ કોની વાત કરી છે. હવે આપણને વાત કરી છે કે એકાહ, પૂરા સમયની વાત છે, બહુ જ જૂના સમયની વાત છે. પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યુદ્ધ ભવિષ્ય ક્ષેત્ર તસ્ય મત્સ્યા વસામી સ્મ. એટલે એક સરોવરની વાત છે. એ સરોવરની અંદર અનાગત વિધાતા, પ્રત્યુન્નમતિ અને યદ ભવિષ્ય નામના 3 અલગ અલગ મત્સ્યો, જે માછલી પકડનાર હોય મત્સ્યો રહેતા હતા, એની વાત કરેલી છે આપણને આ સુંદર પાઠની અંદર. અથ કદાચિત જલાશય દ્રષ્ટવા ધીવરેહ ઉક્તમ અહો બહુસ્મતો મદદ ઇદહ કદાચિત અપી ન અસ્માભિ અશ્વેનસિત. તો હવે વાત કરી છે કે હવે એકવાર તે સરોવરની અંદર, સરોવર જોઈને જે માછીમારો છે આ ટણે એ બોલે છે કે વાહ, કેટલું સરોવર આ છે જેની અંદર ઘણા બધા માછલાઓ છે, માછલીઓ ઘણું બધું છે. માછીમારો હોય એને થોડું ઘણું આઈડિયા આવી જાય કે જ્યારે એ સરોવરને નિહાળે છે અને એમના અનુભવ પ્રમાણે એ કહેતા હોય છે. તદસ્ય આહાર વૃત્તિ સજ્જતા. બરાબર, તો એ ત્યાં આગળ, તો આજે અહીંયા આગળથી જ અમને આહાર મળી જશે કે આવું સરોવર તો આપણે કોઈ જગ્યાએ જોયું જ નથી. આપણને અહીંથી જ આજના સમયનું જે પૂરતું આહાર ભોજન ત્યાંથી પ્રાપ્ત થશે. સહ આત્રાગ્રમ મત્સ્ય કુમાદયો વ્યાપદા દિવ્યાતા ઇતિ નિશ્ચય. તો હવે એ લોકો અંદર અંદર નક્કી કરે છે કે ભાઈ આવતીકાલે અહીંયા આવીને આપણે માછલા, કાચબા, આ બધા જે જીવો છે એને આપણે પકડીશું અને વગેરેને આપણે મારી નાખવાનું નક્કી કરે છે. માછીમારોનું કામ જ હોય છે માછલાઓ પકડવાની અને માછલાઓ સાથે સાથે અન્ય જીવો છે. તો જળાશયોની અંદર, સરોવરની અંદર માછલી, કાચબાઓ અને અન્ય જીવો છે, તો એ બધાને પકડે છે અને પછી એ આગળ વાત કરે છે. હવે પેજ નંબર નેક્સ્ટ તમારું આવે છે, જે તમારા ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે. એમાં કીધું છે અતઃ તેસાહ તત્કૃષિ સોપમ વચન સમાકન્ય મત્સ્યા પરસ્પર પ્રાહુ શ્રોડસ્ય ધીવરા લાપ. આગળ વાત કરે છે કે હવે એમનું એ વ્રજનું ઉપમા માપી શકાય તેવું વચન સાંભળી માછલાઓને એકબીજાઓ અંદર વાત કરે છે. માછલાઓ વાર્તાલાપ, એકબીજા સાથે વાતો કરે છે. આ ત્રણે આ જે માછીમારો છે વાત કરતા હતા અને એની અંદર જે અંદરના માછલાઓ જીવ છે એ સાંભળે છે અને એ હવે વાતો કરે છે. અધુના અસ્માદિ કિમ કર્તવ્ય તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ નૂન પ્રભાત સમયે ધીવરા અત્રાગ્રમ્ય મત્સ્ય સંચય કરિષ્યતિ ઇતિ મમ મનસી વર્તતે. તો માછીમારોનો આ વાર્તાલાપ જે છે, જે સાંભળ્યો, એકબીજા વાત કરે છે, હા સાંભળ્યો ને. હવે આપણે શું કરવું જોઈએ? બરોબર, આ તો એક ચિંતાનો વિષય આવી ગયો, કારણ કે દરેકને પોતાનો જીવ વાલો હોય છે. તો હવે શું કરીશું? તો ત્યાં આગળ અનાગત વિધાતા નામનો એક મત્સ્ય બોલે છે. બરાબર, એ અનાગત વિધાતા નામનો જે મત્સ્ય જે છે એ બોલે છે કે ખરેખર સવારના સમયે માછીમારો અહીંયા આવીને માછલાઓનો વિનાશ કરશે, મને એમ લાગે છે. બરાબર, જે માછીમારો છે, જે અનાગત વિધાતા નામનો એક મત્સ્ય જે છે એ બોલે છે કે ભાઈ આ લોકો આપણો વિનાશ કરશે, અહીંયા આગળ આપણને માછલીઓને પકડી અને એને મારી નાખશે. તો તન્ન યુક્ત સમાગત ક્ષણપી અત્ર અવસ્થાતુમ અસ્મારંભે અસ્માભિઃ રાત્ર એવ કિશ્ચિત સમીપસરઃ ગંતવ્યમ અતઃ તાવત જલાશયાંતરઃ ગચ્છામિ. બરાબર, હવે આ વાતને આગળ ચલાવવાની વાત કરી છે. ખરેખર સવારના સમયે માછીમારો આવવાના છે અહીંયા આગળ અને અહીંયા આગળ આવીને માછલીઓનો વિનાશ કરશે એવું લાગે છે. તો હવે અહીંયા એક
ક્ષણ આપણે સરોવરમાં રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે ને રાત્રે જ અહીંયા આગળથી આ સરોવર છોડી અને બીજે આપણે જતા રહીએ તો હું બીજા સરોવરમાં જાઉં છું, રાઈટ. તો અહીંયા આગળ બીજા સરોવરની વાત કરે છે, બીજા સરોવરમાં જતા રહીશું તો આપણો જીવ બચી જશે. આગળ ચાલે છે તમારો લેસન, જેમાં આપણને સમજાવવામાં આવે છે અપરહ પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ ભવિષ્ય તથે પ્રમાણ ભાવતુ પુત્ર ગયા ગંતવ્યમ તત્પુને યથા કાર્ય તદસ્તુ નેયતમઃ તથા ચોક્તમ ઉન્નપાદા માપાદા યસ્યતુ સમાધતે સહ બુદ્ધિમાન. આગળ વાત ચાલે છે કે જે બીજો મત્સ્ય છે, જે પ્રત્યુન્નતિ એનું નામ છે, એ બોલે છે ભવિષ્યને માટે પ્રમાણ સાબિતીનો આ અભાવ હોવાથી મારે ક્યાં જવું, કે ભવિષ્યની અંદર બીજા સરોવરમાં પણ જો આવી રીતે કોઈ માછીમાર આપણને પકડી લેશે તો હવે આપણે જવું ક્યાં? આ એક પરિસ્થિતિ બતાવી છે. જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેઓ કેવું કાર્ય કરવું જોઈએ? બરાબર. વળી એવું પણ કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી આફતોને, કે આવી પડેલી જે આવી આફતો છે, એ આફતોનો નિવેડો લાવે છે એ જ બુદ્ધિશાળી માણસ કહેવાય, એ જ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. તો પછી હવે કરવું શું? આ એક બુદ્ધિમાનની વાતો છે. તદહ યદ વિશેષણ ઉક્તમ. બરાબર. તરત જ યદ ભવિષ્ય નામના જે મત્સ્ય છે એ કહે છે. શું કહે છે? તો ધોવાવર્ણા વચન માત્રેણ પિતૃપિત્તમા हि किश्य जलाशय त्याग न गुज्य यदि आयुक्षयोदस्ति तदा अनंतर गतामान मृत्यु भविष्यति एव उक्त च. તરત જ એ બોલે છે માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપ દાદાઓના વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. માછીમારો તો આવવાના જ છે, ગમે ત્યાં આવશે. અને માછીમારો એક વખત કહી દીધું કે અહીંયા આગળ અમે ઝાડ નાખીશું અને માછલાઓ કાચબાઓને પકડી જઈશું, પણ આપણું આ સરોવર છે, આપણા બાપ દાદાઓ અહીંયા જ રહેલા છે. હવે કોઈ વ્યક્તિના કહેવાથી આપણે આ સરોવરનો ત્યાગ કરવો યોગ્ય ના ગણાય. જો આયુષ્યનો નાશ થવાનો છે, જો આપણું મરણ નિશ્ચિત છે, તો બીજે કઈ પણ સ્થળે જઈશું, બીજા કોઈ પણ સરોવરમાં જઈશું તો આપણું મૃત્યુ તો નક્કી છે, તો મૃત્યુ તો ત્યાં પણ થવાનું છે, રાઈટ. તો આ આપણને શીખવા મળવાની વાત છે કે એ આગળ કહે છે ઉક્તિય ચ યદ ભાવના ન તત્રાવ્ય ભાવિ ચેદ તદસ્તાહ ઇતિ ચિંતા વિષયજ્ઞ યમગ્ન કિનચન પિયતિ. એ કહે છે કે જે ન થનાર હોય તે નહીં થાય. કુદરતે નક્કી કરેલા જે આપણા નિયતિ હોય એ દરેકના જીવનની અંદર નક્કી હોય એ જ વસ્તુ થવાની છે. જે વસ્તુ નથી થવાની, જે ન થનાર તે નહીં જ થાય, અને જે થવાનું હશે એ 100% થશે, એ બદલવાનું પણ નથી. તો એક ચિંતારૂપી વિષને હલાવનારું આ ઓસડ તમે કેમ પીતા નથી? આ સુંદર વસ્તુ કીધી છે કે આ બધી જ વસ્તુઓ નક્કી હોય, જે થવાનું છે થવાનું છે, અને જે નથી થવાનું એમાં કોઈનું કશું ચાલવાનું નથી. તો આપણે એમ કેમ ના કરીએ? આ એક દવા છે, આ તમે કેમ સમજી નથી શકતા? તો એના વિશે આપણને અહીંયા આગળ સમજણ આપી છે. આગળ જે છે એ વાર્તાલાપ પ્રમાણે અતઃ તયો નિશ્ચય જ્ઞાતા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજન દ્રો ઇમો તતેવ જલાશય સ્થિત. તો શું કરે છે? હવે બંને જણા તે બંનેના નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. એ નથી માનતો, એને એવું લાગે છે કે માછીમારો અમને પકડી લેશે, એટલે એ પોતે અને એના જે પરિવાર છે એ ત્યાંથી નીકળી જાય છે. મત્સ્ય આ બંને જે છે દો તમોહ તત્રેવ જલાય સ્થિત, એ શું કરે છે? સાથે જ ત્યાંથી નીકળી જાય છે, અને આ બંને જે બાકીના રહ્યા હતા એ ત્યાંના ત્યાં જ એ જ સરોવરમાં રહ્યા. ચલો નેક્સ્ટ એ આપણને હવે શું કહે છે? અપરે દુહ ધોવરેહ આગચ્છ જલાશય જાલ સ્ત્રીપતમ જાલેન બુદ્ધિ પ્રયુક્તમનમતિ મૃત વદ આત્માન સંદસ્ય સ્થિત તતો જાલાદ અપસરિતા યથા શક્તિ ઉપચ્ય ગંભીર નીર પ્રવસ્તે યુદ્ધ વિષય ધોવરેહ પ્રાપ્ત વ્યાપ્ત દિત ચ એવા એકદમ. બંને સરોવરમાંથી તો જતા રહ્યા. હવે બીજે દિવસે રોજની જે વાત કરી હતી પેલા માછીમારો ત્યાં આવ્યા, ઝાડ નાખેલો છે, ઝાડ ફેંકે છે સરોવરની અંદર, અને ઝાડ વડે બંધાયેલા જે પ્રત્યુત્મનીમતી હતા એ મરેલાની માફક પોતાને બતાવીને પડી રહ્યો છે. એ મરી જ ગયો છે એવું એ બતાવીને એ દેખાડે છે, જાણ કરે છે. પછી ઝાડમાં દૂર ફેંકી દેવાયથી તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી જાય. માછીમાર એને પકડે છે, અને માછીમાર જોવે છે કે આ તો જે માછલી છે એ કેવી છે? મૃત પકડી છે, અને મૃત માછલીઓનું એનું કોઈ કામ નથી. એટલે તરત જ એ પાછો એ ઉચકીને માછલીને સરોવરમાં પાછો ઘા કરે છે, એટલે ત્યાં નાખી દે છે. બરોબર. જેવો સરોવર પાસે જાય છે તરત જ એ કૂદીને એ પાણીની અંદર અને જળાશયની અંદર જતો રહે છે. તો માછીમારો યદ ભવિષ્યને માછીમારોને પકડ્યો અને મારી નાખ્યો, આથી જ કહેવાય. યદ ભવિષ્ય એકલો જ હતો જેને માછીમારોએ પકડી લીધો અને એને મારી નાખ્યો, જે માછલી હતી, જે મત્સ્ય હતા એની વાત. બરાબર. અને હવે અપ્રયુક્તમ તો એવું કહેવાયું છે. શું કહેવાયું છે? અનાગત વિધાતા ચહ
પ્રત્યુન્યાત મતિસ્થિત દ્રાવેત સુખ મેદેતે યદ વિદ્યા વિનશ્યતિ. અનાગત વિધાતા, જે આવ્યું નથી તેનું અનુમાન કરનારા. અને બીજો કોણ હતો? પ્રત્યુન્મતિ, કે જેની બુદ્ધિશાળી વ્યક્તિ હતા, બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે, તરત જ સરોવર ખાલી કરીને જતા રહ્યા. આ બંને જણા સુખેથી એ લોકોની વૃદ્ધિ પામે. અને યદ ભવિષ્ય જે છે, જે ભાવિમાં થનાર છે, તે ભલે થાય તે વિચારવા વાળો હતો, એટલે એ વિનાશ પામે છે. રાઈટ. તો કહેવાનો મિનિંગ છે કે જે નક્કી કરેલું છે આપણે, જે આપણા જીવનની અંદર નક્કી થયેલું હોય છે, એ આપણા જોડે થવાનું છે. આ પાઠની અંદર આપણને જે કીધું છે કે જે માણસ નીતિશાસ્ત્ર નિયમિત રીતે અધ્યયન કરે છે, શ્રવણ કરે છે, અને તે ઇન્દ્રિય કોઈ પણ દિવસ એને પરાભવ પામતી નથી. બરાબર. તો ભાગ્યને ભરોસે બેસી રહેનાર જે માણસ આળસુ અને ઉદ્યમહીન થઈ જાય છે, એ વ્યક્તિની હાલત યદ ભવિષ્યના નામના એક માછલા જેવી થાય છે. કોઈ આપણને એવું કહી જાય કે તમે મોટા થશો અને કરોડપતિ બની જશો, તો આપણે એ વ્યક્તિના ભવિષ્ય જે આપણા માટે કીધેલું છે એના માટે આપણે બેસી નથી રહેવાનું, પણ એના માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ કરશો તો 100% તમે એક મોટા માણસ બનશો, એમાં ચોક્કસ છે. બરાબર. તો અહીંયા આગળ આ પાઠ આપણો બીજા નંબરનો 10મા ધોરણનો સંસ્કૃત ભાષાનો પૂરો કરીએ છીએ. યદ ભવિષ્ય વિનશ્યતિ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈને કોઈ પણ વસ્તુમાં જો તકલીફ હોય, ખબર ના પડે, તો આપણા વિડીયોના માધ્યમથી તમે સંપર્ક પણ કરી શકો છો. તો તમને એની વધુ જાણકારી મળશે. અને હજી પણ આપણે આગળ ને આગળ આવા વિડીયો મૂકતા રહીશું, જેનાથી જે વિદ્યાર્થીને સરળ પડે અને અનુકૂળ આવે. તો આપણા ચેનલમાં તમે કનેક્ટ થઈ જાઓ, એના માટે બેલ આઇકન છે એને પ્રેસ કરજો, અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, બાય.